નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ચોમાસું બેસતાની સાથે જ વડોદરા શહેરમાં પ્રી મોન્સૂનની નબળી કામગીરી અને રોડ રસ્તાના નબળા મટીરીયલના કારણે એક મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા લાલપુરા ગામના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ એક મસમોટો ભૂવો પડી ગયો છે. વડોદરામાં જાણે ગમે ત્યારે ધરતી માર્ગ આપી દેશે તેવો ડર હવે શહેરીજનોને સતાવી રહ્યો છે. આ દ્રશ્યો છે નવાયાર્ડના લાલપુરા ગામના મેઇન ગેટ પાસેના, જ્યાં રસ્તાની બરોબર વચ્ચે એક ભયાનક અને મોટો ભૂવો પડી ગયો છે. નવાયાર્ડથી રેલવે સ્ટેશન અને સેન્ટ્રલ એસટી ડેપો તરફ જવા માટે આ સૌથી મહત્વનો અને એકમાત્ર શોર્ટકટ છે. 24 કલાક વાહનોથી ધમધમતા આ રોડ પર અચાનક મોટું ગાબડું પડતા વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે અહીંથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો માટે આ ભૂવો જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઘટનાને પગલે વડોદરા મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનિંગના લીરે લીરા ઉડી રહ્યા છે. સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાના ટેક્સ વસૂલવા છતાં જનતાને બિસ્માર અને જોખમી રસ્તાઓ જ મળી રહ્યા છે. વહીવટી તંત્રને વારંવાર જાણ કરવા છતાં જ્યારે કોઈ અધિકારી કે લાઇનમેન ડોકાયા પણ નથી, ત્યારે સ્થાનિક યુવાનોએ જાતે જ ભૂવાની આસપાસ પથ્થરો અને આડા લાકડા ગોઠવીને કામચલાઉ બેરિકેડિંગ કરી દીધું છે, જેથી કોઈ અજાણ્યો વાહન ચાલક તેમાં ખાબકી ન જાય. ચોમાસાની શરૂઆતમાં જ જો વડોદરાના મુખ્ય માર્ગોની આ સ્થિતિ હોય તો આગળ જતા સ્થિતિ કેટલી ભયાનક બનશે તે વિચારીને જ વાહન ચાલકો ધ્રુજી ઉઠ્યા છે. સ્થાનિકોની એક જ માંગ છે કે પાલિકાના હાઇડ્રોલિક અને રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ એર કન્ડિશનર કેબિનમાંથી બહાર આવે અને આ ભયાનક ભૂવાનું વહેલી તકે પુરાણ કરી રસ્તો પૂર્વવત કરે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાતા અટકી શકે. સ્થાનિકોના આ રોષ પછી વડોદરા પાલિકા જાગે છે કે પછી મોટી હોનારતની રાહ જોવાઈ રહી છે, તે હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.